છોટાઉદેપુરના ક્વાંટમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। રાજકીય પક્ષના રોડ શોમાં આ વખતે તો આંખલાના કારણે નાસભાગ થઈ ગઈ। રોડ શોમાં લોકોની ભીડ વચ્ચે આંખલો દોડી ગયો। ભીડમાં આંખલાની નાસભાગથી અફરાતફરી જોવા મળી। અચાનક આંખલો દોડી આવતા અફરાતફરી થઈ ગઈ। ઘણા લોકોને નીચે પાડી આંખલો દોડતો ગયો હતો। રેલીમાં ઘણા લોકોને અડફેટે લઈ આંખલો દોડી ગયો હતો। દ્રશ્યો છોટાઉદેપુરના આપ જોઈ રહ્યા છો। ભાજપનો આ રોડ શો હોવાના દ્રશ્યોથી ખ્યાલ આવી રહ્યું છે કે જેમાં આંખલો ઘૂસી ગયો હતો અને ત્યારબાદ મહિલા સહિત કેટલાય લોકોને આંખલાએ અડફેટે લીધા હતા। આ રેલીની અંદર આંખલો ઘૂસી જવાને કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા। જે રેલી જઈ રહી હતી રસ્તા પરથી આંખલો આપ જોઈ રહ્યા છો કે એક તરફ નેતાઓ સવાર થઈને જઈ રહ્યા છે જીપમાં, બીજી તરફ તેમની સાથે જે તેમના સમર્થકો છે, આસપાસથી અન્ય લોકો છે, સામાન્ય લોકો પણ ત્યાં રેલીમાંથી પસાર થઈ રહ્યા હતા। એ દરમિયાન જ એક આંખલો જે છે તે મૂળમાં આવી જાય છે અને અન્ય 4 થી 5 લોકોને પહેલા તો હવામાં ફંગોળે છે, પાડે છે। ડાબી તરફ પણ મહિલાઓ પડે છે, જમણી તરફ પણ મહિલાઓ પડે છે। અલગ અલગ લોકો કે જે રેલીમાં સામેલ હતા તમામ લોકોને હડફેટે લેતો આ રેલીની અંદર આંખલો જોવા મળી રહ્યો છે। તો છોટાઉદેપુરની અંદર ક્વાંટમાં રખડતા ઢોરનો જે ત્રાસ છે આ પહેલા પણ અનેક વખત દ્રશ્યો બતાવ્યા છે, અનેક વખત આવા દ્રશ્યો સર્જાયા છે, પરંતુ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા તે સવાલ આજે ખુદ ભાજપની રેલી બાદ પણ ઉઠવાનો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સહેજાબ પાસેથી મેળવીશું। સહેજાબ, શું પરિસ્થિતિ છે હાલમાં? જી સિદ્ધાર્થ, ખાસ કરીને આજે છોટાઉદેપુરના કવાંટ ખાતે ભાજપનો એક કાર્યક્રમ હતો જે સન્માન અભિવાદન સમારોહ હતો, જેમાં મંત્રી સહિત ધારાસભ્ય અને સાંસદ જે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાફલો હતો તે રેલીના સ્વરૂપે જે જગા સ્થળ પર પહોંચવાનો હતો તે સમયે જ્યારે તાલુકા પંચાયત કચેરીવાળો જે રોડ છે, જે રોડ ઉપર જે રેલી ચાલી રહી હતી તે સમયે જ આંખલો જે છે અચાનક જ ગાડો બન્યો હતો અને જ્યારે રેલીની અંદર જ આંખલો જે ઘૂસી જતા કેટલાક લોકોને અડફેટે લીધા હતા। ખાસ કરીને કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પણ પહોંચી છે અને આ જે આંખલો છે સતત એક અડધો કલાક સુધી જે રેલીની અંદર અવર ફરી રહ્યો હતો અને કોઈકને કોઈને ટાર્ગેટ બનાવી રહ્યો હતો। એટલે ચોક્કસથી આજે આંખલાએ રેલીને જે છે અધર-પધર કરી નાખી હતી અને ખાસ કરીને નાની મોટી ઈજાઓ પણ થઈ હતી। આ જે આંખલાઓ જે આતંક મચાવે છે અલગ અલગ વિસ્તારોની અંદર, આજે છોટાઉદેપુરની અંદર જે બનાવો બનતા હોય છે પરંતુ એને પાંજરાપોળની અંદર મૂકવામાં નથી આવતા। અનેક સવાલો હાલ તો ઉઠી રહ્યા છે। ખરેખર આવા જે આંખલાઓ જે આ રીતે જો બનાવ બનતા હોય તેઓને પૂરીને એક પાંજરાપોળની અંદર મોકલવામાં આવે, પરંતુ એવું કોઈ કાર્ય કરવામાં આવી રહ્યું નથી। જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીની જે રેલી જઈ રહી હતી, મંત્રી સહિતનો કાફલો જઈ રહ્યો હતો, તે સમયે જ આજે આંખલો જે ગાંડો બન્યો હતો। જી સિદ્ધાર્થ। સહેજાબ, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ પહેલી ઘટના નથી। આજે ભાજપની રેલીમાં થયું છે, આ પહેલા પણ અનેક લોકોને આંખલા અડફેટે લીધા છે। સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે કેમ આ આંખલાઓ કે જે 4 પગનો શિકાર કરનાર લોકો છે તેને કાબુમાં લેવામાં નથી આવતા? સિદ્ધાર્થ, ખરેખર આજે આંખલા જે છે છોટાઉદેપુરના એક કિસ્સો નથી, અનેક વખત છે। કેટલાક લોકોના આંખલાની અંદર બે આંખલા જયારે જૂથ થતા હોય છે, લડતા હોય છે, તે સમયે ગાડીવાળાને પણ નુકસાન થતું હોય છે અને છોટાઉદેપુરની અંદર એક મોતનો બનાવ પણ બન્યો છે। એટલે ચોક્કસથી આજે આંખલાઓના યુદ્ધના કારણે અને આંખલાઓની જે ગાંડાતુરી જે પરિસ્થિતિ સર્જાય છે તેની અંદર કેટલાકના મોત પણ થયા છે, પરંતુ તેઓની સામે કોઈ એક્શન લેવામાં નથી આવતી, જેને લઈને જ પ્રજાની અંદર હાલ તો રોષ ફેલાયેલો છે। અને આજે આ આંખલાએ રેલીની અંદર જે રીતે કેટલાક લોકોને અડફેટે લીધા છે, એટલે કેટલાક લોકોને આજે ઈજાઓ પહોંચી છે। હવે જયારે આ ઈજાઓ પહોંચી છે અને લોકોને નુકસાન થયું છે અને ભારતીય જનતા પાર્ટીની રેલીની અંદર આ રીતનો બનાવ બન્યો છે, ત્યારે કંઈક ને કંઈક એક્શન લેવા જોઈએ તેવું પણ વિસ્તારના લોકોનું કહેવું છે। મોટી વાત સજાબ આપે એ કરી કે ભાજપની રેલીમાં આ વખતે થયું છે, આ વખતે ખુદ સરકારના મંત્રીઓ ત્યાં હતા, નેતાઓ ત્યાં હતા ને ત્યારે થયું છે। તો હવે જે છે એ પગલાં લેવામાં આવે છે તો પણ એક મહત્વનો મુદ્દો છે કે સામાન્ય જનતા અત્યાર સુધી હેરાન થતી રહી એનો કોઈ મતલબ નહીં, પરંતુ નેતાઓની રેલીની અંદરના કાર્યકર્તાઓ હેરાન થયા ત્યારે પગલાં લેવાયા। ખરેખર આજે જયારે ભારતીય જનતા પાર્ટીની જયારે રેલી જઈ રહી હતી તે સમયે આ બનાવ બન્યો છે। ખરેખર એ વાતો ચોક્કસ તમારી સાચી છે કે જે રીતે સામાન્ય વ્યક્તિઓને જે ઈજાઓ પહોંચી હોય છે, સામાન્ય વ્યક્તિની જે મોત સર્જાય છે ત્યારે એની પર એક્શન લેવામાં નથી આવતા। ખરેખર હવે જયારે આ બનાવ બન્યો છે અને આવા બનાવો જે કવાંટમાં બન્યો છે એવો અનેક બીજા જિલ્લાઓની અંદર, બીજા તાલુકાની અંદર બનાવ ન બને તેની પણ તાકેદારી રાખે તે પણ ખૂબ જરૂરી છે। જી સિદ્ધાર્થ। સહેજાબ, કુલ કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? કારણ કે વિડીયોની અંદર તો 3-4 લોકો જોવા મળી રહ્યા છે, 2-3 મહિલાઓ છે કે જે ઇજાગ્રસ્ત હોય। સમગ્ર ઘટનાની અંદર કેટલા લોકો થયા છે? કેમ કે એ બાદ પણ પછી આંખલો કેટલાક લોકોને ફગદોડતો જોવા મળી રહ્યો છે।
હા સિદ્ધાર્થ, જે રીતે આજે મોટી સંખ્યાની અંદર આજે સમારોહની અંદર જ્યારે પબ્લિક જઈ રહી હતી અને જે રેલી જે હતી રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા અને જે આ આંકડો જે છે તે સતત રેલીની અંદર જ આગળ પાછળ ફરી રહ્યો હતો. એટલે ચોક્કસ જે રેલીની અંદર જે મંત્રીની ગાડી ચાલી રહી હતી તેની આગળ જ 7 થી 8 લોકોને તો ઈજાઓ પહોંચી છે. સાથે સાથે જે આંકડો જે છે તે બાજુના મેદાનની અંદર આવી પહોંચ્યો હતો અને મેદાનની અંદર પણ લોકો જે બેઠા હતા તેઓની પાછળ પણ એ આંકડો પહોંચ્યો. એટલે ચોક્કસ 15 થી 16 લોકોને તો સામાન્ય ઈજાઓ પહોંચી છે અને જે ઈજાઓ પહોંચ્યા છે ખાનગી દવાખાને પણ લઈ જવામાં આવ્યા હતા તેઓને. અને આ જે આંકડાએ કેટલાક લોકોને જે ઈજા પહોંચી છે, ખરેખર આજે મંત્રી હોય કે ધારાસભ્ય હોય, સાંસદ હોય કે અહીં આવેલા નેતાઓ કે પદ અધિકારી હોય તે ત્યાં પહોંચવું જોઈએ અને આજે લોકોને જેનો ઈજાઓ પહોંચી છે તેની પણ સભા લેવી જોઈએ, પરંતુ કોઈ લીધી નથી. જી આભાર સમગ્ર માહિતી બદલ સહેજાબ. તો હાલના જે દ્રશ્યો જે સ્પષ્ટ કહી રહ્યું છે કે કઈ રીતે આંકડાનો જે આતંક છે તે હજી પણ સતત યથાવત જોવા મળી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વરમાં આંખલાના આતંક બાદ હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તથા આસપાસના વિસ્તારોમાં રખડતા આંખલાઓને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. તેથી તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે ગડખોલ ખાતે આવેલા અયપ્પા મંદિર નજીક આંખલાએ હુમલો કરતા 5 જેટલા રાહદારીઓને ઈજા પહોંચી હતી. ગંભીર ઘટનાને પગલે અંકલેશ્વર તાલુકા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું. તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને તાત્કાલિક સૂચના આપવામાં આવી છે કે રખડતા અને આક્રમક પશુઓને પાંજરામાં પૂરી સુરક્ષિત સ્થળે ખસેડવા કાર્યવાહી કરવામાં આવે. ગડખોલમાં રખડતા આંખલાનો જીવલેણ આતંકનો હુમલો થયો છે, જેમાં મેં તમામ ગ્રામ પંચાયતોને સૂચના આપી દેવામાં આવી છે તથા આવા જે પણ રખડતા ઢોરો છે તેમને પાંજરામાં લઈ અને સેફ જગ્યાએ છોડી દેવા તથા નગરપાલિકા સાથે પણ કોઓર્ડિનેટ કરી અને વહીવટી તંત્ર સજાગ રીતે પગલાં લઈ રહે છે કે જેથી આમ જનતાને કોઈ નુકસાન ન થાય. નવસારીથી સમાચાર. રખડતા ઢોર સાથે અકસ્માતના સીસીટીવી. રખડતા ઢોર સાથે બાઇક ચાલક અથડાયો હતો. શહેરના છાપરાથી મોગાર જતા માર્ગ ઉપર રખડતા ઢોર સાથે બાઇક ચાલક અથડાયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. રાત્રિ સમયે સ્ટ્રીટ લાઇટના અભાવે અચાનક રખડતો પશુ આવી જતા બાઇક ચાલકને નડ્યો હતો અકસ્માતમાં યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે આંખલો રસ્તાની વચ્ચોવચ્ચ જતો હોય છે. એક દ્વિચક્રી વાહન ચાલક જે છે તે આંખલા સાથે ટકરાય છે. એ દરમિયાન પડી જવાને કારણે ગંભીર ઈજાઓ તેને પહોંચે છે. બાઇકની પણ રફતાર હતી અને ઓચિંતો આંખલો વચ્ચે આવી જવાને કારણે આ અકસ્માત સર્જાયો, જેમાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મૃત્યુ થયું છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હરિપાર્ક સોસાયટીમાં રમતા માસૂમ બાળક પર શ્વાને હુમલો કરી બચકા ભર્યા છે. શ્વાનના બાળક પર હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સ્થાનિકોએ દાવો કર્યો છે કે આ હડકાયા શ્વાને 8 થી 10 લોકોને બચકા ભર્યા છે. સ્થાનિકોએ પાલિકામાં રજૂઆત કરી છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તો બીજી તરફ મનપાન અધિકારીએ સ્વીકાર્યું કે રખડતા શ્વાનને પકડવા માટે હાલ કોઈ વ્યવસ્થા નથી, પરંતુ શ્વાનો માટે શેલ્ટર હોમ બનાવવાની કામગીરી ટેન્ડર સ્ટેજ પર છે અને બાદમાં જરૂરી પ્રક્રિયા હાથ ધરી ખસીકરણ, વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવશે. ત્રણ થી ચાર લોકોને કરડવાનો કેસ બન્યો છે. એમાં ગતરોજ આ દીકરાને પાછળના ભાગમાં ગંભીર રીતે ઘાયલ કરેલો. હું આ તંત્રને, આપણી મહાનગરપાલિકાને એવું નિવેદન કરું છું કે આ જલ્દીથી આ જે રખડતા શ્વાન છે એનો યોગ્ય રીતે નિકાલ કરે. બહુ જ ટૂંક સમયમાં નંદીગઢની અંદર 50 રોડ ઉપર આવેલું છે ત્યાં ડોગ સેન્ટર બનાવી રહ્યા છે અને ડોગ સેન્ટર જેવું બની જશે ત્યાં સુધીમાં અમે ડોગનો એક સર્વે કરાવી રહ્યા છીએ કે મોરબીમાં હાલમાં કેટલા ડોગ છે, મેલ, ફિમેલ્સ અને પપી. એના જોગવાઈ ઉપર અમે આગળની કાર્યવાહી કરશું. અમારા હરિપાર્ક સોસાયટીમાં કૂતરાનો બહુ ત્રાસ છે અને અમારે જણ ને બધા ધંધે વયા જાય તો વાંહે છોકરા બહાર રમે છે તો અમે એને કેવી રીતે અમારે ધ્યાન રાખવું? બાયુને અંદર કામ કરવું પડે ને. તો અમારે એટલી વિનંતી કે તમે બધા આ કૂતરાનું એ કરો. સામાકાંઠા વિસ્તારમાં આવેલી હરિપાર્ક સોસાયટીમાં હડકાયા કૂતરાનો આતંક થયા ત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો. અમે હરિપાર્ક સોસાયટીમાં આવી પહોંચ્યા છીએ જ્યાં શ્વાન 3 થી 4 નાના ત્યાર સિવાય 3 થી 4 મોટા વ્યક્તિઓને બચકા ભર્યા છે. હડકાયું શ્વાન છેલ્લા 3 દિવસથી આ હરિપાર્ક સોસાયટીમાં આતંક મચાવ્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા છે અને લોકોમાં માહોલ પણ જોવા મળી રહ્યો છે. શ્વાનને લઈને મહાનગરપાલિકાની ટીમ દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી એવું સ્થાનિકો કહી રહ્યા છે. કેમેરામેન સાથે રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી.
વડોદરા જિલ્લાના ભાજપના 5 ધારાસભ્યોના લીટર બોમ્બથી હડકંપ મચી ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા જ લીટર બોમ્બથી શહેર અને જિલ્લાની રાજકીય હવામાં અચાનક ગરમાવો આવી ગયો છે. આશ્ચર્યજનક રીતે આ અસંતોષ વિરોધ પક્ષ તરફથી નહીં પરંતુ સત્તાધારી ભાજપના જ ધારાસભ્યો તરફથી સામે આવ્યો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સીધો સીએમને પત્ર લખી વહીવટી વ્યવસ્થાની ટીકા કરી. ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સીએમ દ્વારા વારંવાર સૂચનો આપવામાં આવી હોવા છતાં જિલ્લાના અધિકારીઓ જનતા તેમજ જનપ્રતિનિધિઓના કામોને ગંભીરતાથી લેતા નથી. પરિણામે સામાન્ય લોકો પોતાના નાના મોટા પ્રશ્નો માટે પણ સરકારી કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બન્યા છે. સરકારી કચેરીમાંથી એક સામાન્ય કામ કરાવવું પણ જાણે યુદ્ધ લડવા સમાન બની ગયું છે. ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા કામો અવગણના કરવામાં આવે છે. એટલું જ નહીં પરંતુ કેટલીક વાર પ્રજાને એવું પણ કહેવામાં આવે છે કે તમે ધારાસભ્ય પાસે કેમ ગયા. આવી માનસિકતા લોકશાહી અને પ્રજાલક્ષી વહીવટ માટે અત્યંત હાનિકારક હોવાનું ધારાસભ્યોએ જણાવ્યું. હવે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર આ મુદ્દે શું પગલાં લે છે તેની તરફ તમામની નજર મંડાઈ છે. જ્યારે ત્યારે વ્યક્તિગત અધિકારી પોતે જાતે જ કરતા હરતા છે, પોતે જ સક્ષમ છે અને એ ધારે તો સાચાનું ખોટું પણ કરી શકે છે અને ખોટાનું સાચું પણ કરી શકે છે. અને બીજી એક વાત તમને કહું કે સામાન્ય નાગરિક જ્યારે આ પરિસ્થિતિમાંથી પાસ થતો જ્યારે અમે જનપ્રતિનિધિ વેદના અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડતા હોય તો સામાન્ય નાગરિકની શું પરિસ્થિતિ હશે એ પણ ખાસ જોવાની હશે. એટલે હું તમને એટલું કહું છું કે ભાઈ આ જે એક જનપ્રતિનિધિનો નહીં પણ સામાન્ય નાગરિકનો અવાજ છે. અધિકારી સમયે મળવા જોઈએ. આ તો ધારાસભ્યો જાય કે જનતા જાય વિડીયો કોન્ફરન્સમાં અને મિટિંગોમાં જ એટેન્ડ કરતા હોય છે અને નાના નાના પ્રશ્નો માટે જ્યારે કોઈ અરજદાર માટે કોઈ ધારાસભ્યએ ભલામણ કરી હોય તો એને પૂછવામાં આવે છે કે કેમ ધારાસભ્યને મારફત આવો છો, સીધા કેમ નથી આવતા. ધારાસભ્યો જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય ત્યારે અધિકારીઓ એ લોકોને એ રીતે ખકડાવે કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશર કેમ કરાવો છો. તો પોલિટિકલ લોકોનું પ્રેશર તો ત્યારે આવે કે ભાઈ તમે કામ નથી કરતા. આવી અનેક વાતો છે કે જેના કારણે થઈને સરકારનું ધ્યાન દોરવું એ અમારા 5 ધારાસભ્યની ફરજમાં આવે છે અને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબનું આ ધ્યાન દોર્યું છે. ખેડૂતના દાખલાથી મળીને કોઈ નોંધની બાબતની અંદર ખેડૂતો ધરમધક્કા ખાતા હોય છે અને કેટલાય ધક્કાઓ ખાધા પછી પણ ના થતું હોય ત્યારે લોકપ્રતિનિધિ પાસે લોકો આવતા હોય છે અને લોકપ્રતિનિધિ પાસે આવ્યા પછી અમને ખબર હોય કે આવી બાબતની અંદર આ લોકો કેટલાય ખેડૂતો આવા હેરાન પરેશાન નાના માણસો થતા હોય અને એ બાબતને ધ્યાનમાં લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે લેટર આપ્યો છે. સૌથી મોટો પ્રશ્ન છે કે દરેક પંચાયતમાં તલાટીએ એ પોતાની ફરજ દરમિયાન પૂરેપૂરો સમય એ હાજર રહેવાનું હોય છે. તેમ છતાં વડોદરા જિલ્લાના એક પણ તલાટી એ સમયસર પોતાની પંચાયતમાં હાજર રહેતા નથી, જેથી કરીને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો માટે જેવી રીતે કે દાખલાની રજૂઆત હોય કે અન્ય બીજી નાની મોટી રજૂઆત હોય તો તેનું યોગ્ય સમય નિરાકરણ આવતું નથી. 10 ધક્કા ખાવા છતાં પણ તેઓની ફરિયાદનું નિરાકરણ આવતું નથી અને જ્યારે આ ફરિયાદ તેઓ અમને કરતા હોય ને અમે ઉપલા સ્તરે જિલ્લા કક્ષાના અધિકારીઓને રજૂઆત કરતા હોય તેમ છતાં પણ આ તમામ વહીવટી પ્રક્રિયામાં કોઈ સુધાર આવતો નથી. હિન્દુ રાષ્ટ્ર મુદ્દે સ્ફોટક નિવેદન. ઋષિ ભારતી બાપુનું સ્ફોટક નિવેદન. હિન્દુ રાષ્ટ્રનો અર્થ એટલે ગુલામી. ધર્મ જગતમાં અંદરખાને રાજનીતિ, ધર્મના નામે ધંધા જ ચાલતા હોવાનો દાવો. આપણે એવું કોઈ હિન્દુ રાષ્ટ્ર નથી જોઈતું. હિન્દુ રાષ્ટ્ર એટલે માત્ર 15% લોકોનું શાસન. હિન્દુ રાષ્ટ્ર એટલે 15% શાસકો અને 85% ગુલામી. એવી ગુલામી જોઈએ છે આપણે? એવો સવાલ તેમણે કર્યો. કોળી સમાજના યુવાન નવનીતને મળ્યા બાદ નિવેદન. કોળી ઠાકોર સમાજને મતની તાકાત દેખાડવા કરી અપીલ. 1.5 કરોડ કોળી ઠાકોર મતની તાકાત દેખાડવા હાંકલ. ધર્મ નથી, ધંધા ચાલે છે. જે હિન્દુ રાષ્ટ્રના એજન્ડા લઈને ઝંડા લઈને ફરે છે ને તેના માટે પણ કોળી સમાજે જાગવાની જરૂર છે. આપણે કોઈ એવો હિન્દુ રાષ્ટ્ર જોતો નથી આ દેશમાં, સમજાય છે? હિન્દુ રાષ્ટ્ર એટલે 15% લોકોનું શાસન, આ માનસિકતા સમજી લેજો. અને 85% ગુલામો એટલે 5000 વર્ષ 3000 વર્ષ પૂર્વેની સિસ્ટમમાં પાછું ફરી જવાનું. એવી ગુલામી જોઈએ છે આપણે. એટલા માટે હિન્દુ રાષ્ટ્ર જે ઝંડા લઈને ફરતા હોય ને તે બાવા સાથે XYZ બધે આવી જાય, સમજાય છે? એવી સિસ્ટમ આપણે નથી જોતી.
તાજેતરમાં મહુવાના બગદાણા ગામે કોળી સમાજના યુવક પર થયેલા જીવલેણ હુમલાનો વિરોધમાં સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે, જેને લઈને લીંબડી ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજના આગેવાનો એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સમાજના અગ્રણીઓએ આ મામલે નિષ્પક્ષ તપાસ કરવા તથા આરોપીઓનો વરઘોડો કાઢી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ સાથે તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારીઓ સામે પણ પગલાં લેવાની માંગ કરી હતી। આજે મેં આવેદનપત્ર આપી દીધું છે કે અમારે બગદાણા જે નવજીતભાઈ ઉપર હુમલો થયો એને અમે વખોડવી છીએ અને જે મેન આરોપી છે એને કોઈને હજુ પકડ્યા નથી, એ પકડાય એને અંદર કરે એમાં અમારે બધા સમાજની માગણી છે। આજે અમે લીંબડી ખાતે આવેદનપત્ર આપેલ છે અને બગદાણા ખાતે જે બનાવ બનેલ છે નવનીતભાઈ ઉપર તેના સાચા ગુનેગારો જે છે જયરાજભાઈ આહિર એમના પર જે નવનીતભાઈને જે જીવલેણ હુમલો કર્યો છે એમને સાચી રીતે તટસ્થ રીતે તપાસમાં એમનું નામ આવે અને એમનો વરઘોડો નીકળે એવી અમારી બધાની માંગ છે। આ કેસમાં જે નવનીતભાઈ દ્વારા મૂળ ફરિયાદીઓના નામ આપ્યા છે તો તે દિશામાં તપાસ યોગ્ય થતી નથી અને તેમની સામે હજુ સુધી કાર્યવાહી કોઈ થઈ નથી। તો અમારા સમસ્ત કોળી સમાજના યુવાનોની ફક્ત એક જ માગણી છે કે નવનીતભાઈ દ્વારા જે પણ ફરિયાદ લખાવવામાં આવી છે, જે આરોપીઓના નામ દીધેલા છે તે તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવા બાબત। અમદાવાદના શિલજ પાસે આગનો બનાવ, મિની લક્ઝરી બસમાં લાગી આગ, રોડ પર પાર્ક કરેલી લક્ઝરી બસમાં આગ લાગી, ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી। ભરૂચના અંકલેશ્વરના જીતાલી ગામ પાસે ખાનગી એક ગોડાઉનમાં ભીષણ આગે આખરે કાબૂમાં આવી ગઈ છે। આગ લાગતા આજુબાજુના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ગોડાઉન નાના પ્રકારનું હોવાથી કોઈ જાનહાનિના સમાચાર નથી। ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરી આગને કાબૂમાં લીધી। વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે થયેલા અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવીમાં વડોદરા મહાનગર સેવા સદનનો ડમ્પર રોંગ સાઈડથી આવતા દેખાયું છે। રોંગ સાઈડ ચાલતા ડમ્પરે સાયકલ સવાર વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ થયું હતું મોત। સીસીટીવીના આધારે પોલીસ દ્વારા ડમ્પર ચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। પીએમ સ્વનિધિ યોજનામાં સુરતને રાજ્ય સ્તરે મળ્યું વિશેષ સન્માન। રાજ્યમાં બીજો ક્રમ મેળવી સુરત મનપાની નોંધપાત્ર સિદ્ધિ। મેગા અને મિલિયન પ્લસ સિટી કેટેગરીમાં સેકન્ડ બેસ્ટ પરફોર્મર સિટી તરીકે પસંદગી। ગાંધીનગરમાં યોજાયેલ સ્વનિધિ સમારોહ 2026માં એવોર્ડ એનાયત। નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એવોર્ડ અર્પણ। સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષિશ માવાણીએ એવોર્ડ સ્વીકાર્યો। પીએમ સ્વનિધિ યોજના હેઠળ સુરતમાં 1.32 લાખથી વધુ ફેરિયાઓને લાભ। કુલ 201.81 કરોડ રૂપિયાનું બેંક મારફતે લોન વિતરણ। આગામી સમયમાં વધુ ફેરિયાઓને જોડવા મહાનગરપાલિકાના પ્રયાસો તેજ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તેમના નિવાસસ્થાને ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ સાથે રાઉન્ડ ટેબલની અધ્યક્ષતા કરી। આવતા મહિને ભારતમાં યોજાનારી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 પહેલા સમિટમાં એઆઈ ફોર ઓલ ગ્લોબલ ઇમ્પેક્ટ ચેલેન્જ માટે ક્વોલિફાય થયેલા 12 ભારતીય એઆઈ સ્ટાર્ટઅપ્સ રાઉન્ડ ટેબલમાં હાજરી આપી હતી અને તેમના વિચારો અને કાર્ય રજૂ કર્યા હતા। આ સ્ટાર્ટઅપ્સ ભારતીય ભાષા ફાઉન્ડેશન મોડલ્સ, બહુભાષી LLMs, સ્પીચ ટુ ટેક્સ્ટ, ટેક્સ્ટ ટુ ઓડિયો અને ટેક્સ્ટ ટુ વિડીયો સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે। ઈ કોમર્સ, માર્કેટિંગ અને વ્યક્તિગત સામગ્રી બનાવવા માટે જનરેટિવ એઆઈનો ઉપયોગ કરીને 3D સામગ્રી, ઉદ્યોગમાં ડેટા આધારિત નિર્ણય લેવા માટે એન્જિનિયરિંગ સિમ્યુલેશન, મટીરિયલ સંશોધન અને અદ્યતન વિશ્લેષણ, આરોગ્ય સંભાળ, નિદાન અને તબીબી સંશોધનનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સ્ટાર્ટઅપ્સ અને એઆઈ ઉદ્યોગ સાહસિકો ભારતના ભવિષ્યના સહશિલ્પી છે અને કહ્યું કે દેશમાં નવીનતા અને મોટા પાયે અમલીકરણ બંને માટે અપાર ક્ષમતા છે। તેમણે ઉમેર્યું કે ભારતે વિશ્વ સમક્ષ એક અનોખું એઆઈ મોડેલ રજૂ કરવું જોઈએ જે મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર ધ વર્લ્ડની ભાવનાને પ્રતિબિંબિત કરે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। તમામ એઆઈ સ્ટાર્ટઅપ્સના એ લોકો હતા કે જેઓ અલગ અલગ ક્ષેત્રમાં ભારતમાં કઈ રીતે આગળના સમયમાં ક્રાંતિ લાવી શકે છે। ખુદ પ્રધાનમંત્રીએ તે સ્ટાર્ટઅપ્સના જે પણ ફાઉન્ડર્સ છે કે તેમના કાર્યકારી લોકો છે તેમની સાથે વાત કરી હતી અને તમામ લોકો પાસેથી તેઓએ ભારતને આગળના સમયમાં કઈ રીતે આગળ લઈ જવું અલગ અલગ ક્ષેત્રમાં, પછી તે સારવારને લઈને હોય, એન્જિનિયરિંગ ક્ષેત્રે હોય, ડિફેન્સના ક્ષેત્રે હોય, તમામ ક્ષેત્રને લઈને ચર્ચા કરી હતી।